બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઊણ ખાતે જૈન દેરાસર પાસે ગામની વચ્ચે રહેણાંક વિસ્તારમાં એક વીજ પોલ કેટલાય સમયથી ગમે તે સમયે ભાગી પડે તેવી જર્જરિત હાલતમાં ઊભો છે। ત્યારે યે ન્યૂઝ ઇન્ડિયાના મીડિયાના કેમેરામાં આ જર્જરિત હાલતમાં વીજ પોલ તૂટી પડવાની હાલત નજરે પડે છે। ત્યારે હવે જો ગામ લોકો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ અંગે થરા વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈપણ પ્રકારની ઘટના બને તો થરા વીજ કંપનીના કર્મચારીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો બહાર આવે તો નવાઈ નથી। ત્યારે હવે ગામના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી આ વીજ પોલ આ રીતે જર્જરિત હાલતમાં જોવા મળે છે। ત્યારે વીજ કંપનીના કર્મચારીઓ આવો જર્જરિત પોલ કેમ હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યો કે કેમ? આ પોલ ઉપર શું વીજ કંપનીના કર્મચારીઓની નજર નહીં પડી હોય કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? યે ન્યૂઝ ઇન્ડિયા મીડિયાના અહેવાલ અનુસાર ઊણમાં વિલેજ હેલ્પર અને જવાબદાર કર્મચારીઓની ઘોર બેદરકારીના કારણે કોઈ વ્યક્તિ કે ગામ લોકો ભોગ ન બને તે પહેલાં જ થરા નાયબ ઇજનેર દ્વારા તાત્કાલિક અસરથી વીજ પોલ નવો નાખવામાં આવે તેવી મીડિયા અને ગામ લોકોની માંગ બુલંદ બની છે।